વેલકમ બેક। બનાસકાંઠાના થરાદ ખાતેથી સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે પોલીસ વિભાગ દ્વારા કોઈ હેરાન કરે તો કહેજો, ક્યાંય તમારો વાંક ન હોય અને ખોટી રીતે હેરાન કરે તો જાણ કરજો। પોલીસ આપણા ટેક્સના પૈસાનો પગાર લે છે, એ બુટલેગરના હપ્તા પણ લે છે, યુવાનોને બરબાદ કરી અને દારૂ પીવડાવી અને હપ્તા લે છે। 2 નંબરના પોલીસ હપ્તા લેતા હોય છે। આપણા કોંગ્રેસના કાર્યકરો કોઈ 2 નંબરના ધંધા નથી કરતા, એટલે કોઈએ ડરવાની જરૂર નથી તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને એમની સમગ્ર ટીમે અહીં આયોજન કર્યું છે। ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું, સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને મેં ચૂંટણીના કેમ્પેનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને